તે માત્ર દેશના પ્રધાન સેવક એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના મનની વાત એટલે કે મન કી બાત કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાએ આ વખતે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. કારણ સમગ્ર જિલ્લામાં આખો કાર્યક્રમ એક અભિયાનના સ્વરૂપે લઈ અને એક બૂથમાં ઓછામાં ઓછા 3 અને એક બૂથમાં વધીને 15 થી 20 કાર્યક્રમો યોજી સમગ્ર જિલ્લાના કુલ મળી અને 6000 થી વધુ કાર્યક્રમો કર્યા છે અને ગુજરાતમાં ઓલ નંબરે રહ્યો છે. ત્યારે બે વિધાનસભાઓ તો એવી છે કે જેઓએ 100% કામગીરી પૂર્ણ કરી છે, જેમાં જેતપુર જામકુંડા વિધાનસભા જેઓએ 100% કામગીરી પૂર્ણતા સાથે 1830 બૂથો પર કાર્યક્રમ કર્યા છે. એ જ રીતે ધોરાજી ઉપલેટા વિધાનસભા જેઓએ 100% કામગીરી પૂર્ણતા સાથે 100% બૂથો આવરી લઈ અને 1242 જગ્યાએ કાર્યક્રમો કર્યા છે. એ જ રીતે ગોંડલ વિધાનસભાએ પણ ખૂબ સારી કામગીરી 98% કામગીરી કરી છે. એ જ રીતે જસદણ વિધાનસભાએ પણ 98% કામગીરી કરી છે, જેઓને પણ બિરદાવીએ છીએ. સાથે રાજકોટ ગ્રામ્ય વિધાનસભાએ પણ 1000 જેટલા કાર્યક્રમો કરી અને સમગ્ર જિલ્લામાં આવતા બૂથો આવરી લીધા છે. એ જ રીતે પડધરી ટંકારામાં આવતા અમારા પડધરીના બૂથો છે એ પણ કાર્યકર્તાઓના અથાગ મહેનત અને પરિશ્રમ થકી આવરી લીધા છે. સાથે વાંકાનેરમાં આવતા અમારા જે બૂથો છે એ પણ ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના દેવદુર્લભ કાર્યકર્તાઓના અથાગ પ્રયાસો અને મહેનત થકી આ શક્ય બન્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના મહામંત્રી તરીકે હું સમગ્ર જિલ્લાના દેવદુર્લભ કાર્યકર્તાઓને વંદન કરું છું અને અભિનંદન આપું છું કે આપ સૌ કાર્યકર્તાઓના અથાગ પ્રયાસો અને નિરંતર મહેનત થકી જ આ શક્ય બન્યું છે. ફરી આપ સૌ કાર્યકર્તાઓને વંદે માતરમ સાથે હું લાખ અભિનંદન આપું છું. વંદે માતરમ, ભારત માતા કી.